સારા ચોમાસાની અપેક્ષા સૌ કોઈને હોય છે. વરસાદનો વર્તારો જોવામાં આવે છે અને તજજ્ઞો દ્વારા વરસાદની આગાહી પણ કરવામાં આવે છે. પરંતુ દરિયો ખેડતા માછીમારો પણ વરસાદને લઈ અનુમાન કરતા હોય છે. ખાસ કરીને દરિયાના પાણીનો રંગ બદલી અને પવનની દિશા નક્કી કરી અને વરસાદ કેવો થશે તેનું અનુમાન કરે છે. દરિયાના કલર અલગ અલગ થઈ જાય છે, કારણ કે પાણી છે એનો રંગ બદલાઈ જાય છે. જે દરિયાનો નેચરલ રંગ હોય એના બદલે અલગ પ્રકારનો થઈ જાય, કાળાશ પડતો થઈ જાય, બ્લુ સ્કાય બ્લુ જેવો થઈ જાય છે અને એકદમ વ્હાઈટ પણ થઈ જાય છે. કારણ કે મોજા ઉછરે ત્યારે એના કલર બદલાતા હોય છે અને એ કલર બદલાવાના કારણે અમને ખ્યાલ આવી જાય કે ભાઈ દરિયામાં આટલા દિવસ પછી આ કરંટ વધશે. અને બીજું તો એક કલર બદલાવાનો આપણે કિનારા ઉપર એ છે કે જે કેમિકલ યુક્ત જે પાણી છોડાય છે આ પાણીના આ કેમિકલ યુક્ત પાણીના કારણે પણ આ કલરો બદલાય છે. કારણ કે જોવું હોય તો અમારા કિનારા વિસ્તારથી અલગ વિસ્તારની અંદર જવું પડતું હોય છે, દૂર દરિયામાં એને ખ્યાલ આવતો હોય છે. હાલ ચોમાસાના આગમનની ઘડી ગણાઈ રહી છે ત્યારે પોરબંદરના માછીમારના જણાવ્યા અનુસાર વરસાદ પૂર્વે દરિયાનો કલર કાળો જોવા મળે છે અને પવન વિરુદ્ધ દિશા તરફ જોવા મળતી હોય છે. ગુજરાતમાં સામાન્ય રીતે તારીખ 20 જૂનથી ચોમાસું બેસતું હોય છે અને તે પૂર્વે ચોમાસાને લઈ આગાહી પણ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને દરિયામાં થતી હલચલને ધ્યાને રાખી ચોમાસાનું અનુમાન થતું હોય છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવતી હોય છે, પરંતુ દરિયો ખેડતા માછીમારો અને માલમ પણ વરસાદને લઈ આગાહી કરતા હોય છે. વરસાદ થાય ત્યારે વાદળછાયું વાતાવરણ હોવાના કારણે દરિયો છે ને અમને સહેજ કાળાશ પડતો દેખાય અને પાણી છે એ આમ કાળાશ ઉપર આવી ગયા હોય ત્યારે એ વાદળ છવાય, કારણ કે તડકો મળતો નથી, તડકાના કારણે છે પાણીનો કલર છે બદલાઈ જવા મળે. પોરબંદર મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલું છે, કારણ કે કુદરતે પોરબંદરને દરિયો આપ્યો છે. પોરબંદર વહાણવટ માટે પણ એક સમયે જાણીતું હતું અને દૂર દેશોમાં વહાણવટું કરવામાં આવતું. આજના સમયમાં બોટ અને આધુનિક વહાણની મદદથી દરિયો ખેડવામાં આવે છે. જુલાઈ અને ઓગસ્ટ સુધી દરિયાની અંદર જે દરિયાનો કરંટ છે એ ખૂબ જ વધારે રહેવાનો હોય અને જ્યારે ચોમાસું જેમ જેમ નજીક આવે અને વરસાદની સિઝન આવે, જે વાદળો છવાય ત્યારે દરિયાનો રંગ બદલાઈ જાય અને દરિયો ત્યારે વરસાદના કારણે શાંત થઈ જતો હોય. પણ પવનની ગતિ વધારે હોય ત્યારે દરિયાના મોજા છે વધારે ઉછળતા હોય છે અને વધારે ઉછળવાથી દરિયાની અંદર અમે માછીમારી વ્યવસાય કરી નથી શકતા અને નાના સાધનો ચાલી નથી શકતા, કારણ કે તેમાં જાનહાનિ અને માલહાનિ બંનેની નુકસાની થાય છે. એટલે અમારી જે નાની હોડીઓ છે, નાની ફિશિંગ બોટો છે એ દરિયાની અંદર વ્યવસાય ના કરીએ છીએ. મોટા વેસલો છે એ ચાલતા હોય છે, કારણ કે એને દરિયા સામે ઝઝૂમવાની શક્તિથી બનાવેલા હોય છે અને અમારા સાધનો છે એ નાના સાધનો હોય તે દરિયા સામે ઝઝૂમી ન શકે. એટલે અમારે તકેદારી અને કાળજી રાખીને અમારો વ્યવસાય સંકેલી લેવામાં આવે છે. અને ફરી પાછો અમારે 1 ઓગસ્ટથી અમારી જે નવી સિઝન ચાલુ થશે એ નવી સિઝન ફરી પાછી ત્યારે અમે પણ એ દરિયા દાદાની પૂજા કરીને અમે જે અમારો માછીમારી વ્યવસાય ચાલુ કરતા હોય, કારણ કે જે વર્ષોના અનુભવ છે એ વર્ષોના અનુભવ પ્રમાણે જ અમારો માછીમારી વ્યવસાય ચાલે. મોટા ભાગના સમયમાં દરિયામાં વ્યતીત કરતા માછીમારો પણ ચોમાસાને લઈ અનુમાન કરતા હોય છે. વહાણવાટનો અનુભવ ધરાવતા અશ્વિનભાઈ જુંગીના જણાવ્યા અનુસાર જુલાઈ માસથી માછીમારી બંધ કરી દેવામાં આવે છે, કારણ કે દરિયામાં કરંટ જોવા મળતો હોય છે. દરિયાના કરંટ અને પવનની દિશાને જોઈ અને વરસાદનું અનુમાન માછીમારો કરતા હોય છે. ત્યારે દરિયામાં પવનની દિશા બદલાતા કરંટ વધે તેમજ વાદળો ઘેરાતા દરિયાનો રંગ કાળો બની જાય છે. આથી વરસાદ થશે તેવું અનુમાન થાય છે. દરિયા કિનારે દરિયાના પાણી પણ રંગ અલગ હોય છે, જ્યારે મધ દરિયે તેમનો રંગ અલગ જ જોવા મળતો હોય છે. ગરમીના કારણે દરિયામાં ડીપ ડિપ્રેશન જોવા મળતું હોય છે, જેને કારણે વાવાઝોડું ઉદ્ભવતું હોય છે. ચોમાસાના દરમિયાન કેવો અને ક્યારે વરસાદ થશે તેમનું અનુમાન દરિયાના પાણીના રંગ અને તેમની પવનની દિશા તેમજ કરંટ પરથી માછીમારો અનુમાન કરે છે.